જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. અને હું ખેતરની અંદર થોડું કામ કરતો હતો અને અમારા ભૂદરસિંહ ખેતરની અંદર મોજ કરે છે, સારી લેતા હતા. થોડા બે શબ્દો એમને પણ પૂછે ભૂદરસિંહ કેવી જિંદગી જીવે છે. તો એમ ભૂદરસિંહ તમને આમ કેવું લાગે છે આ લાઈફમાં? પૈણામાં મજા છે કે વાંઢા રહેવામાં મજા છે? ખરેખર મિત્રો હાલની તારીખમાં 24 કલાક સાર અને આ દાયમ અને એવી મોજ કરે છે સાહેબ. લગ્ન કર્યા નથી પણ મને ખરેખર એમ લાગે છે કે ખરેખર વ્યક્તિ જિંદગી જીવી જાણે છે. તો તમે પણ બધા કોમેન્ટ કરીને કહેજો વાઢારિયામાં મજા છે કે પૈણલમાં મજા છે. બાકી અમે તો ખરેખર પૈણ્યા એટલે એમ ખરેખર લાગે બાપલિયા કે ભૂલ તો મોટે પાયે કરી છે. અને ભૂદરસિંહને નો ટેન્શન. જો ચાય ખેતરમાં આવી જાય અને એ પડ્યા ધુબાકા ઉડાડે છે, એ પોટકા કરે છે. ભૂદરસિંહ ખરેખર વાંઢો રહેવરાય એમ ને. અને પૈણા તો શું તકલીફ થાય? સ્વર્ગમાં સમય ના થાય તો ખરેખર વાઢારિયામાં મજા છે એમ ને. આમ તમને લાગતું નથી કે ખરેખર આ પૈણ્યો હોય તો તમારા પોટકા કરવાની હાલત ના આવો તેવું? મિત્રો આવી છે કંઠાની સલાહ. બધા કહે છે કે ખરેખર પૈણતા નહીં, એટલે જો ના પૈણ્યા હોય ને તો ખરેખર બહુનું મત હાલવું એવું જ કહેવાય. ના પૈણ્યા મજા છે બરોબર. જો પાયડો એ મોજથી જિંદગી જીવે છે, કોઈ ટેન્શન વગર, બેફિકર બરોબર. અને મિત્રો ભૂદરસિંહ કરે પોટકી અને હું આવ્યો ઉપાડવા પોટકી. હવે પોટકી લઈને અડ્યા છે. ખરેખર પૈણા પાસે છે તો કથળા જ બરોબર. નો ટેન્શન ભૂદરસિંહ. કોઈને સલાહ ના કોઈને સલાહ હાલવી છે કે પૈણું કે ના પૈણું? હા પૈણતા ને નકે મહણિયા હગર છે ને તમને મથવાની પોસ નથી હવે નાને. અને પૈણતા ને છોકરાને ખવડાવશો તરફથી. ભૂદરસિંહની ખરેખર એક મસ્ત જોરદાર સલાહ છે કે કોઈ પૈણતા નહીં. મથવાની પોસ નથી અત્યારના માણસો ને, કારણ કે છોકરાને ખવડાવશે. એટલે આવું છે કંઠાની સલાહ માનતું. એને ઉઠી લીધું હવે ઉડતા નહીં બરોબર. અને અત્યારનો આ કેવો વ્યૂ છે, તો જોરદાર નજારો બન્યો છે. ગુજરી તો પાછળ. અને તમારું નામ શું છે એ તો કહીજો. તમારું નામ તો કહીજો બધાને. ભૂપત ઠાકોર, ભૂદરસિંહ ઠાકોર પાર્ટીનું નામ છે. અને પાર્ટીના હમણાં ઇન્સ્ટામાં બધે જોરદાર વિડીયો આવે છે. પાર્ટી 21,800 પોઈન્ટ એટલે કે 22,000 પહોંચવા છે. ટ્રેન્ડિંગમાં છે બંકો અત્યારે બરોબર. અને મોડો પોટકો ઉપાડવાનો આમ તો સારો નથી લાગતો. એટલે ચલો હવે ઘરી પહોંચો. અહીંયા પણ થોડો નજારો બતાવો. અહીંયાથી આપણે સ્ટોપ કરાવો. હાઈડોન આવા નજારા છે ભાઈ. અને મિત્રો સૂર્ય દાદા અત્યારે આટલે છે. અને આ છે અમારી રામ ઝોપડી, અમારી નાનકડી જિંદગી બરોબર. અને હવે આપણે નીકળ્યા દાંતણો લેતા અને સાર ધારવા. તો ભૂદરસિંહ પણ ઘરે આવીને જમી લીધું બરોબર. અને આપણે આરામ કરી લીધો 2-3 કલાકથી. અને હવે નીકળ્યા ચીકુડી વાઢવા. આ છે આપણે ચીકુડી, ઘરની પાસે વાવલ છે. આવો છે હમણાંનો કંઈક નજારો. અને જેમ કહેવાય છે ને કે કંઈક નવું કરો તો આત્માને શાંતિ, ઢોરાને શાંતિ
એટલે આપણે આ થોડુંક હેરાન થઈને ટાઈમસર ચીકુડીનું વાવેતર કરી નાખ્યું હતું. એટલે અત્યારે ખરી પળમાં વાઢવાનો મોકો પણ મળે રહ્યો અને ટોળા પણ હચવા રહ્યો. ખાસું બધું 2 ઓળિયા જેવું વાવેતર કર્યું હતું. એટલે હવે કોઈ ટેન્શન નહીં. અહીંયા થોડા એરંડા ચોમાસે જ્યારે પાણી અહીંયા ભરાણું હતું એટલે એરંડા બગડી ગયા હતા. તો એ જગ્યાએ આપણે નાખી દીધી ચીકુડી અને હવે આવી ગયા ચીકુડી વાટવા. આ પહેલો વાટ છે ચાલુ, આ વઢાઈ ગઈ છે. એ સામેરી એ પણ નેકથી આગળ એ પણ વઢાઈ ગઈ. તો આવી છે અમારી નાનકડી જિંદગી. બાજુમાં પણ રાયડ્યું અને જો આજનું વાતાવરણ હવામાન જુઓ તમે, એટલે એક્ઝેક્ટ મિત્રો 100% કંઈક માવઠા જોગું કરશે ખરી. તો અત્યારે મેલો નજારો છે બરાબર. આ તો હવે કુદરતી છે, કયા ટાઈમે શું રૂપ બદલે એનું કોઈ નથી બરાબર. તો હવે બેસી જાઓ ચીકુડી વાઢવા, કારણ કે અમારે હમણાં વાઢવાનું ચાલુ થઈ ગયું. અને ચલો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. મળીએ એક જોરદાર ફરીથી આવો હરિયાળો મસ્ત એક સારા ટોપિક ઉપર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર.